हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज अपने चॉकलेट मेकिंग नो कोर्स स्टार्ट કરી રહ્યા છે। એના માટે આપણે ચોકલેટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના પહેલા આપણે થોડા મટીરીયલ સમજી લઈએ। ઓકે, ચોકલેટ મેકિંગ માટે આપણે કમ્પાઉન્ડ ચોકલેટ્સ આપણે યુઝ કરશું। એમાં ત્રણ આવે છે, વ્હાઇટ કમ્પાઉન્ડ, ડાર્ક કમ્પાઉન્ડ અને મિલ્ક કમ્પાઉન્ડ। આ ત્રણ આપણને જોશે। એના સાથે આપણે જે મોલ્સ યુઝ કરીએ છીએ એમાં બી ત્રણ ટાઈપના મોલ્સ છે। આ પીવીસી પ્લાસ્ટિક મોલ્સ છે, એમાં આપણે સિલિકોન મોલ્સ અને પોલીકાર્બોનેટેડ મોલ્સ બી યુઝ કરી શકીએ છીએ। એના માટે આ આપણને શેલ જોશે। જેમ જેમ આપણે આગળ વધશું આપણને સમજમાં આવશે કે આપણને આ બધી ચીજ કઈ કઈ ચોકલેટમાં યુઝ થશે। આપણે ન્યુટેલા છે, સ્કોચ છે, બબલગમ છે, રાઈસ ફ્લેક્સ છે, ડ્રાય ફ્રૂટ્સ જોશે। પછી આ બિસ્કિટ્સ છે, જે રિક્રેકના બિસ્કિટ્સ આવે છે એ છે, ટૂટી ફ્રૂટી છે। આપણે જે ચોકલેટ્સ બનાવશું એ કમ્પાઉન્ડ ચોકલેટ છે, આપણે આ ખાસ ધ્યાન રાખશું। અને એગલેસ છે, ઓકે। અને એનામાંથી આપણે ઓઇલ સોલ્યુબલ ઇસેન્સ યુઝ કરશું। ખાસ ધ્યાન રાખજો, આપણને વોટર નહીં જોતું, આપણને ઓઇલ જોવે છે, ઓઇલ સોલ્યુબલ જોવે છે। આ ડિફરન્સ ઘણીવાર જે દુકાનદારો હોય છે ચોકલેટ મેકિંગના એ લોકોને બી નહીં ખબર હોતી, તો આપણને આ વાત ધ્યાન રાખીને બરાબર લેવાનું છે। પછી આપણને સ્પ્રિંકલર્સ જોશે, હેઝલનટ છે, મિલ્ક પાવડર છે, આ આઈસિંગ શુગર છે, ગ્લિટર છે, એડિબલ ગ્લિટર। આપણે જ્યારે ચોકલેટ મેકિંગનો સામાન લેવા જાય તો ખાસ ધ્યાન રાખવાનું કે હરેક ચીજ આપણી ચોકલેટ મેકિંગ માટે જ બનાવેલી હોય। કલર છે, આ પાવડર કલર છે અને લિક્વિડ બેઝ બી આવે છે, જેલ બેઝ કલર્સ બી આવે છે ચોકલેટ મેકિંગ માટે। આ આપણને ટાઈ કરવું હોય એના માટે છે। આ લોલીપોપ્સ બનાવવા હોય તો રેપિંગ માટે પેપર્સ બી અલગ અલગ સાઇઝના આવે છે। જો આ નાના માટે અને આ બાર્સ કે કઈ હોય એના માટે। આપણને બટર પેપર જોશે, ઓકે। અને એક આ ટ્રાન્સફર શીટ છે। જેમ જેમ આપણે આગળ વધશું આ કોર્સમાં આપણને સમજમાં આવતું જશે કે શું ચીજ એના માટે યુઝ થશે। જો અલગ અલગ ડિઝાઇન્સમાં અને કલર્સમાં આવે છે, ઓકે। શુક્રન।